સમી ગ્રામ પંચાયત કચેરીનો ભૂમિપૂજન કરવામાં આવ્યું। નવીન ગ્રામ પંચાયત કચેરી બનાવવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન બાબુલાલ ઠાકોરની ઉપસ્થિતિની અંદર અને જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ ગ્રામ પંચાયત કચેરી ખાતે નવીન ગ્રામ પંચાયત કચેરી બનાવવા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન બાબુજી ઠાકોર અને જિલ્લા પંચાયતના ચેરમેન બાબુજી ઠાકોર અને જિલ્લા પંચાયતના સદસ્ય મનુજી ઠાકોર અને જિલ્લા પંચાયત જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને દિલીપજી ઠાકોર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સમી તાલુકા પંચાયતના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને તાલુકા પંચાયતનો સ્ટાફ અને અન્ય અધિકારીઓ અને ગામના સરપંચ સૈયદ જોરાબેન ગફુરભાઈ અને તલાટી કમ મંત્રી રાઠોડ વિનોદભાઈ અને જિલ્લા તલાટી એસોસિએશનના પ્રમુખ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર પાટણ જિલ્લાની અંદર 33 ગ્રામ પંચાયતોના નવા મકાનોનું બનાવવા માટેનું લોકાર્પણ અને 3 તાલુકા પંચાયતના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ સમી ગ્રામ પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં યોજાયો। આજરોજ गुजरात राज्य में मुख्यमंत्री ग्रामोत्थान योजनाનું लोकार्पणનો कार्यक्रम योजવામાં આવ્યો, જેમાં मान्य मुख्यमंत्री द्वारा आणंद जिल्लाना पादरण गाम खातेथी आ कार्यक्रमનું लोकार्पण કરવામાં આવ્યું। સાથે સાથે સમગ્ર ગુજરાતમાં 2666 જેટલી ગ્રામ પંચાયત ઘરનું પણ આજે ખાતમુહૂર્તનો કાર્યક્રમ માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આણંદ ખાતેથી યોજવામાં આવ્યો। આ બંને કાર્યક્રમ નવી યોજનાનું લોકાર્પણ તથા પંચાયત ઘરના ખાતમુહૂર્તના કાર્યક્રમ અનુલક્ષીને પાટણ જિલ્લામાં પણ ટોટલ 3 જેટલા ગામો એવા છે કે જ્યાં તાલુકા મથક છે અને નગરપાલિકા નથી, એવા સમી, શંખેશ્વર અને સાંતલપુર ખાતે આ 3 યોજનાના 3 ગામોનો સમાવેશ આ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનામાં કરવામાં આવેલો છે। એ ઉપરાંત જે નવી ગ્રામ પંચાયત ઘર બનાવવાની છે એમાં પાટણ જિલ્લાની કુલ 33 જેટલી ગ્રામ પંચાયતના ટેન્ડર પૂર્ણ કરવામાં આવેલા છે અને એનું ખાતમુહૂર્ત એક નમૂના રૂપ અને એક આજે ખાતમુહૂર્ત સમી ખાતે કરવામાં આવ્યું। બાકીની 32 પંચાયતોનું ખાતમુહૂર્ત પણ આજે સમાંતરે કાર્યવાહી આખા જિલ્લામાં કરવામાં આવેલી છે અને તમામ ગ્રામ પંચાયત ઘરના બાંધકામની પ્રગતિ આવનારા દિવસોમાં થશે અને સમગ્ર જિલ્લાને નવી ગ્રામ પંચાયતો મળશે। CL પટેલ, જિલ્લા વિકાસ અધિકારી। એટલે યા તમે કેટલું જ કહીશ કે મિત્રો ભૂગર્ભ જળ આપણું જે શેરીનું પાણી છે એના માટે શૌચાલય SBMની અંદર સ્ટોકપીટની યોજના છે, તો 25 ઘર વચ્ચે એક સ્ટોકપીટ બનાવી દો તો તમારું જે પાણી જે છે ઘરનું વાસણનું પાણી હોય, કપડાં ધોવાનું પાણી હોય, તો સરકારના ખર્ચે 25 ઘરની વચ્ચે એક સ્ટોકપીટ બનાવે તો બધું જ પાણી ત્યાં જશે ને એ પાણી લીચિંગ નીતરી જશે અંદર। એટલે આ SBMની યોજનાની મેં વાત કરી, એની સાથે સાથે તમે સેગ્રીગેશન શેડની વાત છે એમાં પણ સહાય મળે છે। અત્યારે હાલમાં SBM યોજનામાં શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા સરકાર આપે છે કે જેની પાસે શૌચાલય નથી, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભાર્થી હોય, અગર તો એ લાભાર્થી ન હોય તો પણ પબ્લિક ડોમેનની અંદર એ અરજી કરી શકે છે। એ અરજી કરીને એને 12,000 રૂપિયા SBM યોજના હેઠળ મળવાપાત્ર થાય છે। એ જ રીતે બીજી વાત કરું કે તમે અત્યારે આપણે સરકાર તરફથી ઘણી બધી યોજનાઓ હોય, સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના, તો જે ગામની અંદર સફાઈ વેરો કલેક્શન કરીએ, આપણે પંચાયત વેરો જે છે સરકાર આપણને બધી યોજનાઓ આપે, ઘણી બધી આ સરસ આપણને સુવિધાઓ ઊભી કરી આપે, એની સામે આપણી પણ નૈતિક ફરજ છે કે પંચાયત વેરો આપણે સમયસર ભરી દેવો જોઈએ। હવે પંચાયત વેરામાં કેટલી રકમ હોય, તમારું આકારણી થયું હોય તો 200 રૂપિયા હોય, 500 રૂપિયા હોય, જેવી તમારી મિલકત। તો આપણી એક ફરજ છે કે ગ્રામ પંચાયતને સરકારી વહીવટી તંત્રને પણ આપણે સાથ સહકાર આપવો જોઈએ। અને હું તો વોર્ડના સદસ્યો અહીંયા ઉપસ્થિત હોય તો આ તબક્કે આપને પણ હું વિનંતી કરીશ કે આપના વોર્ડની અંદર જેટલા લોકો બાકીદારો છે એ લોકોને પણ આપણે મોટિવેટ કરો, એ લોકોને સમજૂત કરો કે ભાઈ આપણે પંચાયત વેરો ભરીશું, સફાઈ વેરો ભરીશું, તો આપણી ગ્રામ પંચાયતને 95% જેટલો સફાઈ વેરો તમે ભરશો તો ડબલ રકમ તમને જેટલો સફાઈ વેરો કલેક્શન